થાય પાછી બીજી નથી થતી. અરે થાય જ પણ લે. એમાં એવું છે કે વેદુના શ્લોકને છે ને મેં એક ચેલેન્જ આપ્યો કે જો સેવ બનાવી અને આમાં છે ને ભાવનગરી ગાંઠિયા બનાવી. રડવાનું નહીં હો, બધું તોડી નાખા બધી. જય સોમનાથ બધાને, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા મારા નવા નવા બ્લોગમાં. તો ભાઈ આજે તો ઘણા ટાઈમ પછી મારે નાસ્તો બનાવવાનો છે. ઘણા ટાઈમથી નથી બનાવ્યો. હમણાં તો કોને ખબર ટાઈમ ક્યાં જાય છે ને, છોકરાની પાછળ કંઈ ખબર નથી પડતી. તો કીધું હાલો આજે નાસ્તો બનાવી લો, કેમ કે આ લગભગ 2-3 મહિનાથી તો સમજો ને કે કાંઈ ઘરમાં કંઈ બનાવ્યું જ નથી. ગયા મહિના ચેવડો વઘાર્યો હતો, બાકી કાંઈ વસ્તુ નથી બનાવી. એટલે આપણે વિચાર્યું કે હાલો થોડો ઘણો નાસ્તો બનાવી લો, તો છોકરાને સ્કૂલે ક્યારેક આપણે હાજા માંદા હોય તો સ્કૂલે લઈ જવાય તો વાંધો ન આવે. અને એના પપ્પાને પણ એમ કે થોડુંક કાચર કુચર થોડુંક લઈ જાય ને તો સાંજે આવતા હોય ભૂખ લાગે તો થોડું પટક એને કરવા થાય. તો જો અત્યારે બનાવું છું સેવ. જેટલું બને ને એટલું બનાવીશ નાસ્તો. સેવ ગાંઠિયા તો અત્યારે બનાવવાની ઈચ્છા છે, પછી જોઈએ હવે કેટલું બને, ટાઈમ ઉપર આધાર. અને અમારે થોડીક પાણીની પણ પ્રોબ્લેમ થઈ ગઈ, એટલે આવી રીતે પાણીની બાલટી ભરીને રાખવી પડે. અને આ વાસણ ને બધું બાકી છે, પણ પહેલાં છે ને બધું કામ પડતું મૂકી અને વિચાર્યું પેલા નાસ્તો બનાવી લો ભાઈ. કામ બધું પછી આ થઈ જાય ને નાસ્તો, ભાઈ કામ બધું પછી કરીશ એમ. તો જો મેં આ સેવનો લોટ બાંધીને રાખી દીધો અને આ તેલ પણ ગરમ થવા રાખી દીધું. અને આ કંઈક બધી જગ્યાએ વરસાદ છે, પણ અમારા જામનગરમાં હજી વરસાદ નથી. તો બધે એટલો વરસાદ છે ને કે બધે આમ નદીઓ આવી ગઈ છે, પાણી ગામમાં પાણી ભરાઈ ગયા, બધે પૂર આવી ગયા છે. પણ અમારે જામનગરમાં વરસાદ નથી. વરસાદ જેવું નામ જ નથી. વરસાદ કહું આમ જુઓ તડકો છે ને, એટલે એના હિસાબે છે ને પાણીની પ્રોબ્લેમ થઈ ગઈ છે. અમારે સોસાયટીના દારમાંય પાણી નથી અને મ્યુનિસિપાલિટીનું આવતું હતું તો એમાંય તે એકાત્રા થઈ ગયું છે. પહેલાં રોજ આવતું હતું અને અત્યારે હવે એકાત્રા આવે છે. તો એના હિસાબે પાણીની પ્રોબ્લેમ થઈ ગઈ છે. તો કાલે તો ટેન્કર મંગાવ્યું હતું પાણીનું, તો આવી અછત હાલે છે. આજે તો પાણીનો વાંધો નથી આવ્યો, કાલે ટેન્કર મંગાવ્યું હતું ને એટલે આજે તો હજી વાંધો નથી, પાણી આવે જ છે. પણ કાલે આખો દિવસ એટલા હેરાન થયા ને કે કાલે ક્યાંય પાણી નહીં. એટલે કાલે તો પાણીની બહુ પ્રોબ્લેમ હતી. આજે વાંધો નથી, ટેન્કર મંગાવ્યું હતું ને એટલે પછી બધું મેં ભરીને રાખ્યું છે. આવી રીતે છે ને બાલ્કનીમાં જો આ ડ્રમ ભરીને રાખી દીધા. હવે તો વરસાદ આવે તો સારું. બધી જગ્યાએ બહુ વરસાદ છે. ગામડેથી બધાના ફોન આવે કે અહીંયા તો બહુ જ વરસાદ છે, 2 દિવસથી 3 દિવસથી સતત ચાલુ છે. પણ અમારા જામનગરમાં વરસાદનો છાંટો નથી. ગાંઠિયા અને સેવ બનાવ્યા, 2 જ વસ્તુ બનાવવાનો મેળ આવ્યો. પછી ટાઈમ નહોતો એટલે પછી બીજું કાંઈ બનાવ્યું નથી. બીજો હવે કાલ પરમ દિવસ જ્યારે ટાઈમ મળશે ત્યારે બનાવીશ. ફરતી પૂરીને એવું સેવડો ને બનાવવાનો વિચાર છે, પણ હવે જોઈએ ટાઈમ મળશે તો બનાવીશ. તો અત્યારે આ 2 વસ્તુ બનાવી છે, તો સેવ બનાવી અને આમાં છે ને ભાવનગરી ગાંઠિયા બનાવ્યા. તો ગાઈસ આ ડ્રોવર છે ને એ ઘણા ટાઈમથી ખરાબ થઈ ગયા હતા, એટલે આમ ધૂળ ચડી ગઈ તને એવું થઈ ગયું હતું. તો આ બધું જો થોડુંક ચેન્જિંગ કર્યું. આ વેદુના ચોપડા એ બધા સરસ મજાના સેટ કરી દીધા અને આમાં થોડુંક આ બધી વસ્તુ ઝીણું ઝીણું હતું એ બધું આમાં રાખી દીધું. અમારે વેદુભાઈ છે ને એમાં એવું છે કે વેદુના ચોપડા છે ને આ સાઈડના ઓલામાં હતા, તો એમાં પગ અડે ને તો સરસ્વતી માને પગ અડે એ નો ભેગું થાય આ વેદું. તો પછી એ બધા ઓલું કરી નાખ્યું. આમાં બધું દવા ને એવું બધું રાખી દીધું છોકરાઓની. અને આમાં બધું શ્લોકના પપ્પાનો બધો સામાન. વેદુભાઈ છે ને રિહાણા, શું કામ રિહાણા આપણે પૂછીએ શું થયું વેદુભાઈ, ક્યાં હુઆ? બોલ જલ્દી, શું થયું હે? છે કે વેદુના શ્લોકને છે ને મેં ચેલેન્જ આપ્યું છે કે હું તમને રોજ રાતે 10 રૂપિયા આપીશ, પણ ક્યારે કે તમારી બધી વસ્તુ કમ્પ્લીટ હોવી જોઈએ. તમારા સ્કૂલેથી આવીને તમારું બેગ વ્યવસ્થિત જગ્યાએ મૂકવાનું, તમારા કપડાં, તમારા મોજા, તમારા આઈ કાર્ડ, પછી ટોટલી વસ્તુ તમે ઘરમાં એને બેટ બોલ ને એવું ઘરમાં રમવાની આદત છે એટલે બેટ બોલ ને બધી ટોટલી વસ્તુ સોફા ઉપર રમતા હોય તો ત્યાં બધું વ્યવસ્થિત હોવું જોઈએ. છોકરાઓને થોડીક એની હેબિટાઈ સારી પડે અને આપણું થોડું કામ થઈ જાય. એટલે તો 10 રૂપિયા એને રાતે આપવાના, આખો દિવસ આ બધું એનું છે ને કમ્પ્લીટ હોવું જોઈએ એમ. તો એવી રીતે મેં એને ઓલું કર્યું છે. તો વેદુભાઈએ છે ને સ્કૂલેથી આવીને કપડાં આવી રીતે રાખી દીધા, મોજા અહીંયા આવી રીતે રાખી દીધા. એટલે વેદુના છે ને મેં 5 રૂપિયા કાપી લીધા. પછી ભૂલ કરે ને 5 રૂપિયા કાપી લેવાના. એટલે વેદુભાઈને 5 રૂપિયા કાપ્યા ને એટલે વેદુભાઈ રિહાઈને બેસી ગયા. એટલે હવે છે ને બધા તમને જે નિયમ કીધા ને બધા રૂલ્સ બરાબર એને ફોલો કરવાના, સમજાણું? તો તમને 10 રૂપિયા પૂરા મળશે ને તો 5 રૂપિયા કપાઈ જશે. એટલે મેં શ્લોકને કીધું કે તને 10 રૂપિયા મળશે, કેમ કે શ્લોકે તો બધા પૂરેપૂરા નિયમો એના બધા ફોલો કર્યા. એટલે શ્લોકને 10 રૂપિયા મળશે અને આ ભાઈને 5 રૂપિયા મળવાના. એટલે રિહાઈને બેઠા, પણ ભલે રિહાઈની ટેવ સારી પડે. એટલે કાલે બધું કમ્પ્લીટ રાખશે, એટલે કાલે તને 10 રૂપિયા આપીશ, બરાબર?
ઓકે તો ગાઈસ વરસાદ આવ્યો ને વેદુ કપડા લઈ લીધા ને જો માં દેખાય તો નહીં મજા આવે સુગંધ કેવી આવે હે માટીની વરસાદ આવ્યો છે ગાઈસ દ્વારકાનો અને જામનગરનો વારો આવી ગયો છે હવે ભાઈ વરસાદ તો આવે પણ દેખાય નહીં નેવા તો પડે તો રૂમ ઠંડો થઈ ગયો ને વેદુ ક્યાં બતાય તું આનો શું કહેવાય પેન્ટ હે આ વે કાઈટા હાલે બોલી મસ્ત લાગે યાર સમજાવી દીધો બિચારા ક્યાં આમો જો તો ખરા કેવા લાગે ઓહો દરવાજામાં લાગ્યો તૂટી જાય વેદા હું મારી તો નવ લાગી જાય એટલે હવે તું તો પછી તું ખબર જ જમવા બે ચાલો હાલે લોક તને આપણી બીમાર હતો ને બીમાર જ છું હું એ ખોટે ખોટો રડે હાલો ખાઈ લાય અને રડવાનું નહીં હો પગ તોડી નાખા બધી કેવો ચૂપ થઈ ગયો જો મારો માંડ્યો જો આ મને ખોટે માર ખવડાવવાની કરે જો પકડી બધી ઉડાડી દી હો હાલે બે ચાલે હાલો થાય પાછી બીજી નથી થતી અરે થાય જ પણ લે વીજળી થાય દરવાજો તો ખુલ્લો રાખો જો જો પડાકા ને પડાકા કોઈ નથી થતું. ભલે બીજું બધી છે હમણાં જો હમણાં કેવો જો ગાઈ જો બુલેટ માનતા નથી મારું બોલો ભગવાન પાણી પાણી ફેંકે ને ભગવાન બેટ બોલ રમે તમે રમતા હતા ને તો ભગવાનનો વારો આવ્યો આમ બહુ રાહ જોઈને બેઠા હતા ને વરસાદ આવ્યો મહાદેવે 6 માર દીધો એટલે તે તડાકા ને ભડાકા ભાઈ ખાવું એમાં બેસી ગયા છીએ પાપડ ખાવું પાપડ પાપડ નથી મીડિયોના ઓલામાં રોટલો બળી ગયો વરસાદના ઓલામાં તો જમવામાં બનાવ્યું છે રોટલા પછી શેનું શાક કારેલાનું શાક વટાણા બટેકાનું શાક અથાણું લીલા મરચા છાશ અને ગાંઠિયા ગાંઠિયા મેં ઘરે બનાવ્યો વેદું તને ખબર છે અચ્છા અચ્છા હે અચ્છા गाइस हमको इधर बारिश आई और बिजली हो रही देखो आवाज आई अभी उल्लाड तो गाइस અમે જમવા બેસી ગયા છે અને વરસાદ આવતો હોય ત્યારે તમારે શું કરવાનું સવારે આવતો હોય નાઈ નીચે આવી જજો તમારી બાલ્કની હોય ત્યાં મેગી લેતો તો મેગી બનાવી ખાઈ લેજો આરામથી પછી ઉઈ જજો હવે તાર ખાવાનું શું લેવાનું ક્યારનો બોલ કરે છે શું થયું વીજળી પડી એટલે કાલ ગાડીનું મીટિંગ કરતી હતી ને કઈ કામ હાલતું હતું ત્યારે કીધું કે વીજળી થાય તમે ભાગીને આવ્યો તો હું તો ડરી और एक्टिंग का तो 100 रुपया का ये नहीं करूँगा खाना की एक्टिंग होती है बात તો ગાઈસ જમી લીધું અને હવે છોકરાઓને રમવું છે થોડીક વાર લૂડો રમાડીએ છોકરાઓને તો પછી રડાહે ને હારી જાય તો બરાબર ટીમ સે આપણે બેસીને તો ભલે ગમે એવું હોય હારી જાય તો રડવાનું નહીં પછી રડે ઈ નહીં મેળાવે એની વારી પેલા મારી આવી તારી મારી જ વાત આને, આને, બેઠા આને. હોય. મારી કાંઈ મરે મારી કંપની ક્યાં છે પેલા મને ઈ ખબર છે. આરી 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 તો ગાઈસ અમે જીતી ગયા છે ને હરાવી દીધા કેટલી ધમલ ગાડી તો ગાઈસ હારી ગયા તો આ લોકોને આ લોકોને તકલીફ થઈ હારી ગયા તો તારા એટલું જ મળીએ ને તો અહીંયા બાય પછી